હાલો જમાઈ રાજા. બોલો બોલો પપ્પાજી. એ તમારા લાયક એક કામ હતું. કામ સિવાય તો તમે કેદી ફોન અમે કર્યો એ મને. હવે આ બીજી વાતો કરવામાં હમણાં તમને ખબર છે ને આપણી આ છોકરી હવે મોટી થઈ ગઈ, 2.5 વર્ષની થઈ, તો પ્લે હાઉસમાં બેહાડવાની છે. તો બેહારાય એમાં ક્યાં વાંધો? જઈ આવો, બેહારી આવો. અરે પ્લે હાઉસમાં એડમિશન કરાવવા તમારે આવવું પડશે ને, મને થોડી બધી કઈ ખબર પડે હવે. હવે ખબર ન પડવાના બાના કાઢો. મને ખબર ને શરમ આવે ને જઈને કહેતા કે અડધો ગઈઢોન મરવાની ઉંમરે છોકરીઓ કરી મેં. હવે તમને બધી ખબર જ છે તો પછી હાલો ને ભાઈ હવે. પણ હું ભેગો આવીશ તો તમારા બધા ડોક્યુમેન્ટ જોઈ બાપા ત્યાં ભેગા, તમે એના બાપ હો એમ મારું થોડું હાલે ત્યાં. હા તો અહીંયા દઈ દેજો, એમાં શું થઈ ગયું? મને વાત કરતા નથી આવડતી, સ્કૂલમાં દાખલો કરાવો, તમે આવો તો ખરી હવે. પણ ત્યાં જઈને પ્રિન્સિપલની ઓફિસમાં બેસી જાવ, મારા છોકરીનું એડમિશન કરવાનું છે. અરે પણ તમારા સાસુય નથી આયા આજે ઘરે, હવે હાલો ને. એ તો હારામાં હારું સાસુ નથી, ખોટો નગર પ્રિન્સિપલને મગજ ફેરવત એ તો વધતો. તમે આવો હો કે નહીં? અરે ભાઈ મારે આવી નહીં ત્યાં ખોટું શરમાવું એના કરતા તમે જઈ આવો ને. પણ તમારી નાનકડી હાડીનું આ તો તમે એડમિશન ન કરાવો, તમે એક હાવ આવા જમાઈ હો તમે. હું પપ્પાજી હમણાં તમે ગામડે જવાના હો ને વાડીએ, ત્યારે હું ત્યાં ને ફાર્મ હાઉસે તમારે આવવાનો જ છું, અમે રોકાવા 2 દી. મારા ફાર્મ હાઉસે પછી જઈએ આપણે, પહેલાં અહીંયા હું તમને કેરી પેટી આપી દઈશ તમને, તમે પહેલાં મારું એડમિશન કરાવો છોકરીનું. હું અત્યારે આવી નહીં શકું, તમારી દીકરીને લઈને મારે ફરવા જવાનું છે. ભલે ફરવા જવાનું હોય તો તમારે હું પૈસા દઈશ, તમારો ખર્ચો હું ઉપાડી લે. તમે પહેલાં મને આ બીજી દીકરી જે નાનકડી છે 2.5 વર્ષની થઈ, અને બધું છોકરાઓ મને અહીંયા બધા બોલવા આવે છે કે તમે આના સ્કૂલમાં તો બિહાડો હવે. પણ તમારે ખાલી ત્યાં જવાનું હોય, ફોર્મ ત્યાંની મેડમ જ બધું ભરી દે, ખાલી એડમિશનનું પ્લે હાઉસનું તમારે કહેવાનું છે ત્યાં, એમાં હું તમને કાંટા લાગે છે. પણ આમ જો જમાઈ રાજા, પેટ છૂટી તમને વાત કરું, મને છે ને આવડી ઉંમરે તમારી વાત સાચી છે, મને શરમ આવે છે. તમે આવો તો સારું, તમે સમજો વાત. છોકરા કરવા ટાણે શરમ ન આવી, પણ છોકરાઓના સ્કૂલ એડમિશનમાં શરમ આવે છે. બોલો અત્યારે આ તમે ઘડી આવી રીતે ન બોલો. છોકરા કરવામાં શરમ ન આવી, એ તો હવે કુદરતી, એ તો થઈ જાય. હવે એ કુદરતી થઈ જાય તો આ કુદરતી ભણાવાય પડે ને. હવે તમે આવો હો કે નહીં? હવે બીજી બધી આડી અવરી વાત મૂકો. હું અત્યારે નહીં આવી શકું, કાલ જવું હોય બોલો, કાલ આવી શકીશું. આવી 100 ને પાકું ન તો કાલનું કહી દો મેડમ ને. ના, કાલ મારો ઓફિસે મીટિંગ છે, પરમદીનું રાખો. વળી જો પોદરામાં હાટીકું ગાયલું. તમારા ગગાને લઈને જાવ ને, દીકરો તો હે તમારો નમાલા જેવો હાવ. હવે એ ક્યાંય રખડતો હોય, હવે એનું કાંઈ કામ નથી. હવે એ કરો, એનું કાંઈ કામ નથી, પણ મારે પત્તર ઠોકી લ્યો તમે બધી બાજુથી બે. તમે હોશિયાર હો, તમે સમજુ હો, તમે આ બધું કરી શકો, તમને બધું આવડે. હવે તમે ભણેલા ગણેલા માણા રહ્યા. હવે પરમદી જાય, હાલો રાખો ફોન અત્યારે. એ ભલે હાલો. મારા ડિવોર્સ કરાવશે કેદુકનો આ.